નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યો છે. વડોદરા નજીક આવેલા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પોર બ્રિજ પાસે ગત 5 ઓક્ટોબરની મોડી રાત્રે બે ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં એક ટ્રક પાછળથી અન્ય ટ્રક સાથે ધડાકાભેર અથડાતા એક ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડ તથા સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ કેબિનના પતરા કાપીને ભારે જહેમત બાદ ઇજાગ્રસ્ત ચાલકને બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ અકસ્માતના કારણે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેના પગલે અન્ય વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હટાવી માર્ગ પુનઃ સામાન્ય કર્યો હતો, જેના કારણે વાહન ચાલકોને રાહત મળી. થોડી કરી ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢી લીધો છે. થોડી મહેનત પડી અમને. રેસ્ક્યુ અમારે રેમજેક છે, પછી હાઇડ્રોલિક પાવર પેક છે, હાઇડ્રોલિક રેમજેક, હાઇડ્રોલિક કટર, હાઇડ્રોલિક જેક, બરાબર. અને બોડી અમે પેલી કાપીને એને વ્યવસ્થિત કરીને આગળનો ભાગ જે દબાયેલો ફસાયેલો એ કાપીને એને સુરક્ષિત આપણે બરમડીવા ફાયર સ્ટેશનથી આવેલા. તાત્કાલિક ડ્રાઈવરની કન્ડિશન કેવી છે? ડ્રાઈવરની તો કન્ડિશન એટલે સારું કહેવાય કે બચી ગયા છે અને પગમાં એમને ઈજા થઈ છે.